ગોંડલ ડિવિઝનના સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જે ખાચરની અચાનક બદલી થતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. માત્ર 11 મહિનાના કાર્યકાળમાં અસામાજિક તત્વો પર લગામ કસનારા આ સિંઘમ અધિકારીના સમર્થનમાં સુલતાનપુર સહિત 26 ગામોના સરપંચો અને ગ્રામજનો મેદાને આવ્યા છે. આજે સુલતાનપુર ગામે સ્વૈચ્છિક બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામીણ આગેવાનો કચરાભાઈ વૈષ્ણવ અને કાકુભાઈ વાછાણીએ જણાવ્યું કે ખાચર સાહેબના આવવાથી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા વધી છે. નવા ગામના સરપંચ સહિતના પ્રતિનિધિઓએ આ બદલી તાત્કાલિક મોકૂફ રાખવાની માંગ કરી છે. સામાન્ય રીતે પોલીસની બદલી પર ખુશી થતી હોય છે, પરંતુ અહીં જનતા પોતાના નિષ્ઠાવાન અધિકારીને જાળવી રાખવા મક્કમ છે. કાકુભાઈ રણછોડભાઈ વાછાણી, હું સુલતાનપુર સરપંચ તરીકે ફરજ બજાવું છું અને અમારા ગામમાં હાલ પીઆઈ તરીકે ખાચર સાહેબ આવેલ છે. ખાચર સાહેબ આવતા સુલતાનપુર તેમજ સુલતાનપુર પોલીસ સ્ટેશન અંડર જે આવતા ગામો તમામમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાલતી એ બધી સદંતર બંધ છે અને કામગીરી ખૂબ જ સારી છે. તેમજ ખાચર સાહેબને સુલતાનપુર આવ્યાને હજી 11 મહિનાનો જેવો સમય થયો છે, તો ગામ લોકોની લાગણી છે અને અત્યારે તમામ ગામના સુલતાનપુર પોલીસ સ્ટેશન નીચે આવતા તમામ ગામના સરપંચો, સરકાર મંડળના પ્રમુખો અને ગ્રામજનો ઉપસ્થિત થયા છે અને બધાની એવો અવાજ છે કે ખાચર સાહેબ સુલતાનપુરમાં રહીએ તો ગામને શાંતિ અને સલામતી રહેશે. માટે સરકારશ્રીમાં હું ધ્યાન દોરું છું કે ખાચર સાહેબની ખાસ કિસ્સા તરીકે લક્ષમાં લઈ બદલી મોકૂફ રાખે તો સુલતાનપુરના આજુબાજુના વિસ્તારને કાયમની માટે શાંતિ સલામતી રહેશે અને નાનો માણસ પણ અહીંયા બેધડક આવી શકે છે. માટે ખાસ વિનંતી, સરકારને વિનંતી કરું છું કે આ પ્રશ્ન લક્ષમાં લઈ ખાચર સાહેબની બદલી મુલતવી રાખે એવી અમારી માનસર અરજ છે. ઓકે, જય હિન્દ, જય ભારત. હું ભાવેશ બોરડ, સુલતાનપુર ગ્રામ પંચાયત સભ્ય. અત્યારે અમારે સુલતાનપુર પોલીસ સ્ટેશનની અંદર ખાચર સાહેબ પીઆઈ ખાચર સાહેબ ફરજ બજાવે છે. જેવો આજે અમારે પોલીસ સ્ટેશન બન્યું એના લગભગ 2 વર્ષ થઈ ગયા. પ્રામાણિક અધિકારી જેને કહી શકીએ એવા ખાચર સાહેબ અમને મળ્યા છે. તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે નાનામાં નાનો માણસ અહીં બેધડક આવી શકે છે અને ક્યાંય પણ એવો સાહેબ આવ્યા પછી એવો કોઈ અણબનાવ નથી બન્યો. સાહેબની નીચે જે ગામો આવે છે અમારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર છે, તો એટલા માટે અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે ગ્રામ્ય વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે. તો અમારે એટલા માટે અમારે સાહેબની જરૂર હોય. તો આ બદલી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ બદલી સાહેબની મોકૂફ રાખે. મારું નામ કચરાભાઈ વૈષ્ણવ, હું સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળનો પ્રમુખ છું. મેં એવું સાંભળ્યું કે ખાચર સાહેબની સુલતાનપુર પોલીસ સ્ટેશનમાંથી ખાચર સાહેબ પીઆઈની બદલી થયેલ, એટલા માટે અમારી એવી લાગણી છે એ બદલી સરકાર રોકે. એનું કારણ છે સાહેબને હજી 11 જ મહિના થયા છે અને આજુબાજુના વિસ્તારના સરપંચ 8-10 ગામના સરપંચો છે, હું સૌ સુલતાનપુર આખું ગામ અત્યારે ભેગું થયું છે અને સાહેબને માનમાં કે ગામ બંધ રાખવાની બધાની તૈયારી છે. તો અમારી સરકારને વિનંતી છે સાહેબની વહેલી તકે બદલી બંધ રહે એવી લાગણી અને અમારી માગણી છે. સાહેબનું કામ સારું હતું અને જે કાંઈ દૂષણો હતા અત્યારે અમારે શાંતિ છે. તો અમારી એવી લાગણી છે કે સાહેબ અમારે અહીંયા રહીએ તો એની બદલી અટકે અમારી વિનંતી છે. ઓકે, મારું નામ રમેશભાઈ કાકડિયા, નવા ગામ સરપંચ. આજે અમે એવો સમાચાર મળ્યા કે ભાઈ ખાચર સાહેબની બદલી થઈ છે. ખાચર સાહેબ આ વિસ્તારની અંદર કાયદો, લોકોની સલામતી અને આવારા તત્વો ઉપર જે દબાણ કર્યું છે એમની લાગણી આ વિસ્તારના તમામ લોકોને છે. અત્યારે અમે સરપંચો અને સહકારી મંડળીના આગેવાનો બધા અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે અને સરકારશ્રીને એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ આવા એક સારા ઓફિસર, સારા અધિકારી અમને મળ્યા છે. તો હજી નાનો એવો 11 મહિનાનો જ ટાઈમ થયો છે, તો 2 વર્ષ અહીંયા રહીએ એવી અમારી ઈચ્છા છે. તો સરકારશ્રીને એક ખાસ ભલામણ છે કે અમારા વેદનાને સાંભળી, અમારો એક અવાજ સાંભળી અને આ બદલીને મોકૂફ રાખે એવી અમારી સૌની માનસર અરજ છે.